હું એક એવી ઘટના વિશે બોલી સંભળાવીશ કે જે આપણા ઇતિહાસની એક ખૂબ જ દુઃખદ ઘટના છે, જે જલિયાંવાલા બાગ હત્યાકાંડ નામથી પ્રખ્યાત છે. 1919માં અંગ્રેજોના શાસનકાળ ભારતમાં વિરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. બધા ભારતવાસીઓ આ કાયદાના વિરોધમાં હતા. આ વખતે જલિયાંવાલા બાગ એકત્ર થયા હતા, જેથી બધા ભારતવાસીઓ પોતાનો હક અંગ્રેજ સામે માગી શકે. આ વિરોધ પ્રદર્શન અંગ્રેજ સેના કમાન્ડર જનરલ ડાયરે નિષેધ કર્યા હતા, પરંતુ તેના સાથીઓની ખોટી સલાહના કારણે તે સભામાં આવી ગયા હતા. જ્યારે બધા ભારતવાસીઓ નિષેધનું પાલન ના કરવા પર જનરલ ડાયરે પોતાના સેનાને ત્યાં મોકલ્યા અને કંઈ પણ ચેતવણી વિના બધા પર ગોળીબાર કર્યા. ભારતવાસીઓ ત્યાંથી ભાગી રહ્યા હતા, તે છતાં લગભગ 10-15 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રાખ્યો. આ હત્યાકાંડમાં લગભગ હજારોથી વધુ લોકોનું મોત થઈ હતી. આજે આપણે આ હત્યાકાંડને યાદ કરીએ છીએ, જેમણે પોતાનું જીવન બલિદાન કરીને દેશ માટે સંઘર્ષ કર્યા હતા. આ પરથી એ શીખ મળે કે આપણે દેશ માટે સંપૂર્ણ ત્યાગની સાથે રહેવું જોઈએ અને આપણે એક સારું ભવિષ્ય નિર્માણ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.